જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે આપણે જોઈએ છીએ કે લગભગ છેલ્લા 4-5 દિવસથી સતત એક ધારું વાતાવરણની અંદર કોઈ જાતનો મેળ છે નહીં। આડાવરો પવન વાય છે, વાદળછાયું વાતાવરણ છે, ધુખેર થઈ ગઈ છે। તો આવા વાતાવરણની અંદર જો જીરાને ટૂંકમાં બસાવવું હોય તો આપણે શું કરવું પડે એની માહિતી આજે આપણે દેવી છે। કારણ કે આપણને ખબર છે કે જીરાની અંદર આજ છેલ્લા લગભગ 5-6 દિવસ થયા એક ધારા સતત મને ફોન આવે એટલે ખબર છે જીરાની અંદર ખૂબ જ કારી શરમી કાર્યનો પ્રશ્ન ખૂબ જ મોટો છે। જીરાની અંદર બગાડ બહુ મોટો છે। તો એની અંદર આપણી પાસે એક દવા છે જે મિત્રો આપણે ઘણેક ટાઈમથી આ ખેડૂતોને કહેતા આવીએ છીએ અને જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે ને એ ખેડૂતોને 100% કારી શરમી આવી ગયા પછી પણ રિઝલ્ટ સારામાં સારા છે। આવ્યા પહેલાં પણ જે આપણે ઉપયોગ કરાવ્યો એની અંદર પણ સારામાં સારા રિઝલ્ટ છે। આવ્યા પછી કદાચ તમને દવાનો ઉપયોગ કર્યા તો ન્યા તપ થઈ જાય એવા પહેલાં જે 2-3 રાઉન્ડ મારેલા છે એ જીરાની અંદર જબરદસ્ત જીરા ઊભા છે અત્યારે। અને જે આની પહેલાં આપણે ઠાર અને ઝાકર ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે આવ્યા હતા ને ત્યારની ઇફેક્ટ એને અત્યારે લાગેલી છે ને અત્યારનું જે વાતાવરણ છે હવે એની ઇફેક્ટ હજી 2 કે 4 દિવસ પછી જીરાની અંદર ઘણા બધા વિસ્તારની અંદર ને ઘણા જીરાની અંદર ચાલુ થાય એટલે આપણે સેફટી રાખવી જરૂરી છે। બાકી ગેલેલિયો, અર્ગોન, સાર્થક આવા રાઉન્ડ આપણે લઈ લીધા છે છતાં પણ પ્રોબ્લેમ થઈ ગયા છે મિત્રો। હવે આની અંદર આપણે ખરેખર ખાસ કરી અત્યારે જે ક્રુમાસીન નામની પ્રોડક્ટ છે, હું આમાં જો ફોટો પણ દેખાડું એટલે તમને ખબર પડી જાય। જે ક્રુમાસીન છે ને ક્રુમાસીન મિત્રો એને તમારે તમારા વિસ્તારમાં ક્યાં પણ જળશે એ પણ હું આમાં જે અથવા તો જે તમારે ઓનલાઈન આપણે કુરિયર દ્વારા જે મગાવીએ છીએ એગ્રોવાળા પાસે એના નંબર પણ નાખી દઉં છું એટલે જેથી કરી તમારે વધારે માહિતી એની પાસેથી લઈ લ્યો મિત્રો। હા, પહેલી વસ્તુ એ કહી દઉં છું કે જે ખેડૂતોને ખબર છે કોઈ એડવર્ટાઈઝ કે આપણે પ્રમોશન નથી કરતા, ખેડૂતોને સારી પ્રોડક્ટ ને સારી વસ્તુ છે બતાવીએ છીએ। જટાયુ ટ્રાયસાયક્લોઝલ ક્રુમાસીન ઉપયોગ કરી શકો તમે। ખાસ કરી એની અંદર જે પ્રોડક્ટ આવે છે જીરા જમ્પર પ્લસ કરી જે ઇમ્યુનિટી બૂસ્ટર અને ગ્રીનરી લઈ આવવામાં અને પાણી વગરના જે જીરા છે એમાં તો ખાસ આ વસ્તુ સાથે નાખવી। આ 4 વસ્તુનો ડોઝ મારો, આ 4 વસ્તુનો ડોઝ જેને મારી લીધો છે એવા લોકોએ ફૂગનાશક તરીકે બદલાવી નાખી। એઝોક્સ્ટ્રાબિન ડાયફોકોનાઝલ સાથે ક્રુમાસીન, પ્રોપિનેબ જે આપણે એન્ટ્રાકોલ બાયરનું ધાનુકાનું પ્રોટોકોલ આવે છે આવી વસ્તુ લેવાની, સાથે જીરા જમ્પર પ્લસ લ્યો। અથવા તો જેની આ 2 રાઉન્ડ મારી લીધા છે એ લોકોએ ખાસ કરી અત્યારે ક્રુમાસીન છે, પછી આપણે એની અંદર જે નેટિવોની અંદર બાયરની અંદર જે નેટિવો કંપનીનું બાયર કંપનીનું છે નેટિવો આવે છે એની અંદર જે ટેકનિકલ આવે એવું કોઈ સારી કંપનીનું લઈ અને એ પણ તમે વાપરી શકો। સાથે ક્રુમાસીન છે, સાથે પ્રોપિનેપ પાવડર છે જે આપણે બાયરનું એન્ટ્રાકોલ અથવા તો ધાનુકાનું પ્રોટોકોલ ને સાથે જીરા જમ્પર આ વસ્તુ વાપરો। હવે પછીના ડોઝ એના જ આવશે મિત્રો। એટલે કેમ કે ખેડૂતોને થોડાક ખર્ચા વધી ગયા છે આ વખતે જીરાની અંદર, ખૂબ જ મોટા ખર્ચા વધી ગયા છે, થોડાક નહીં પણ હવે કારણોસર જે આપણે ટૂંકમાં આ જે અત્યારે વાતાવરણ છે એ પ્રમાણે ખેડૂતોને આપણે કરવું પડે છે મિત્રો। આ આપણા 5 નંબર ચણા છે, તમે જુઓ લગભગ એમ માનો ને કે 75 થી 80 દિવસના થવા આવ્યા છે અને ફ્લાવરિંગ પણ હજી ઘણું છે અને પોપટા પણ ઘણા બધા થઈ ગયા છે। હવે જો આમાં તમે આખા ખેતરમાં જુઓ ને ક્યાંય છોડવો ક્યાંય બગડેલો નથી, કોઈ જાતનો પ્રશ્ન નથી મિત્રો। આનું કારણ એક જ છે, નકર આ વર્ષે અમારા વિસ્તારની અંદર ચણાનો પણ ખૂબ જ બગાડ છે। એમાં પિયત આપ્યા પછી આપણે હમણાં જ આમાં પિયત આપ્યું, અઠવાડિયે થયું પિયત આપ્યા પછી પણ આપણી પાસે ક્રુમાસીન છે મિત્રો। હું તમે જોઉં છો હું ચણાની અંદર મેં ગયા ઓલા ચણાની અંદર 4 રાઉન્ડ માર્યા ચણાની અંદર ક્રુમાસીનના, આ ચણાની અંદર 2 રાઉન્ડ માર્યા મિત્રો। એટલે ક્રુમાસીન વસ્તુ છે ને જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે એમને ખબર છે કે ક્રુમાસીન શું છે। એ ખેડૂતો માટે વરદાનરૂપ પ્રોડક્ટ છે મિત્રો। જે જમીનજન્ય ફૂગને અને ઉપરથી જે વાયરસના રોગો છે એની અંદર 100% નહીં પણ 110% મિત્રો કામ આપે છે। એટલે એક વખત વાપરજો, અવશ્ય વાપરો। નંબર આપ્યા એ સંપર્ક કરો અને માહિતી લ્યો એટલે જેથી કરી તમને પણ ખબર પડશે મિત્રો। તો આપણે લાંબો વિડીયો નથી કરતા કેમ કે જ્યારે ટૂંકમાં વધારે લાંબો વિડીયો હોય તો ખેડૂતોને પ્રશ્ન પણ કદાચ થતા હોય। પછી મેં જેમ તમને વાત કરી એમ કે અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ટૂંકમાં રાઉન્ડ લેવામાં ક્રુમાસીન તમે વાપરો, અથવા તો કોઈ ખેડૂતો ગેલેલિયો, સાર્થક, એર્ગોન આવી જે ઇક્વેશન પ્રો એવી વાપરતા હો તો એની સાથે પણ તમે ક્રુમાસીન વાપરી શકો છો। એના ભેગું તમને ક્રુમાસીનનું રિઝલ્ટ તો મિત્રો જબરજસ્ત અને સારામાં સારું રિઝલ્ટ આવશે।
તો આ ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો શેર કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.